એને ક્યારે રાજ્યનો દરજ્જો અભિષેક બંધ કરી શકે? માત્ર પ્રશ્નોને જીવતા રાખી લોકોને તોડી ફોડી સમાજને અને જીતવાની વાત છે. બોલો નિશાનભાઈ. પાણી હજી ચિરાગભાઈ એક કામ કરો, જયેશભાઈને જ બોલવા દો, કારણ કે જયેશભાઈમાં નૈતિકતા બચી નથી. આ દેખાઈ રહ્યું છે કે ભૂંડી હાર દેખાઈ રહી છે સ્ક્રીન ઉપર, તેમ છતાં રાષ્ટ્રવાદના પાઠ ભણાવવા માટે અહીં આયા છે. આ જ્ઞાની જયેશભાઈને, આ જ્ઞાની જયેશભાઈ તમારી વચ્ચે નતો બોલો, તમારી વચ્ચે નતો બોલો, ડિસિપ્લિનમાં રહો, તમારી વચ્ચે નતો બોલો, સમજી ગયો, તમારી વચ્ચે નતો બોલો, શાંતિથી તમારી બકબક સાંભળી છે મેં, આપ બોલો, સાંભળી છે આપ બોલો, આગળ વાત કરો. ડિસિપ્લિનમાં રહેતા શીખો, ટાઈમ ડિફરન્સ થી થઈ રાષ્ટ્રવાદી વાતો કરવા આવો છો, ડિસિપ્લિનમાં રહેતા શીખો. પહેલા તમારી વાત ધ્યાનમાં રાખીને સાંભળી રહ્યા છો, ડિસિપ્લિનમાં રહેવાનું ભાઈ. ઓકે નિશાનભાઈ, હવે બોલો આપ. ચિરાગભાઈ ખૂબ જ સ્પષ્ટ વાત. મારા જ્ઞાની મિત્ર જયેશભાઈએ વાત કરી કે કોંગ્રેસ જ્યારે શાસનમાં હતું ત્યારે જમ્મુ કાશ્મીર રાજ્ય દરજ્જો કેમ નતો? અલા, જમ્મુ કાશ્મીર તો રાજ્ય જ હતું, એનો પૂર્ણ રાજ્યનો દરજ્જો આર્ટિકલ 370 ના નામે તમે છીનવીને યુનિયન ટેરેટરી બનાવી છે. હજી તો લડાઈ બહુ મોટી છે. સરકાર બનવાથી, કોંગ્રેસ અને એનસી ની સરકાર બનવાથી ચિરાગભાઈ સોલ્યુશન નથી આવવાનું. જે રીતે રાહુલ ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે સ્ટેટ હુડ અમે અપાઈને રહીશું, હજી કેન્દ્ર સરકાર જોડે લડાઈ ખૂબ જ લાંબી છે. બીજી વાત, જયેશભાઈએ રાહુલ ગાંધીજીની જે વાત કરી કે રાહુલ ગાંધીજી જમ્મુ કાશ્મીરમાં જઈને બહારના વ્યક્તિને ફલાણું ઢીકણું બોલ્યા, અરે ભાઈ, આ જ રાહુલ ગાંધીજી છે કે જેને આ દેશના બે પ્રધાનમંત્રી, પોતાના પરિવારના બે પ્રધાનમંત્રીઓની આહુતિ આપી છે. અને એના માટે તમારા ભાજપના લોકો કોઈ કહે છે રાહુલ ગાંધીની જીભ કાપી નાખવી જોઈએ, કોઈ રાહુલ ગાંધી શ્યામાપ્રસાદ મુખર્જીનું બલિદાન ક્યાં લેવાયું છે અમને અને કેમ લેવાયું છે? 1942માં શાંતિ રાખો, સાંભળો જરા. 1942માં મોહમ્મદ અલી જિન્ના, દેશનો સૌથી મોટો ગદ્દાર મોહમ્મદ અલી જિન્નાની મુસ્લિમ લીગ સાથે સિંધ અને બંગાળ પ્રાંતમાં સરકારો તો તમે લોકોએ બનાવી હતી. આ જ પીડીપીને તમે રાષ્ટ્ર વિરોધી પાર્ટી કહેતા હતા. આ પીડીપી સાથે તમે અઢી વર્ષ સુધી સરકારો ચલાવી. સત્તાના લાલચુ લોકો તમે છો. જમ્મુ કાશ્મીરના સ્થાનિકો, ચિરાગભાઈ મને એક વાત કહો, કઈ કંપની ગુજરાતમાંથી કે ફોરેનની કે સાઉથની કોઈ પણ કંપની, ભારત દેશની કોઈ પણ કંપની મોટું એસ્ટાબ્લિશમેન્ટ જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 10 વર્ષમાં થયું હોય તો મને જવાબ આપે ભાજપના પ્રવક્તા. મને એક વાત કહો, જમ્મુ કાશ્મીરમાં આજની તારીખે 2 લાખ સરકારી નોકરીઓ ખાલી છે. જમ્મુ કાશ્મીરના સ્થાનિકોને તો તમે નોકરી આપી નથી શકતા. આ વાત ખૂબ જ સ્પષ્ટ વાત કરી રહ્યો છું. રાહુલ ગાંધીજીએ જે સફરજનની પેદાઈશ છે એ સફરજનના એક્સપોર્ટ માટેની જે વાત કરી, કેમ ના થવું જોઈએ? જમ્મુ કાશ્મીરની લોકલ પ્રોડક્ટ છે ભાઈ. અરે ગુજરાતમાં પણ જ્યારે આ ગુજરાતના ગામડાઓમાં જે ફેક્ટરીઓ છે ત્યાં જ્યારે ગુજરાતના સ્થાનિકોને નોકરીઓ નથી મળતી તો અમે લોકો લડત આપીએ જ છે ને, અમે કહીએ જ છે કે ભાઈ પહેલો હક અને અધિકાર ગુજરાતના સ્થાનિકોનો છે નોકરીઓનો. તો જમ્મુ કાશ્મીરની જનતાનો પહેલો હક હોવો જોઈએ કે ના હોવો જોઈએ? ત્યાં કોઈ પણ નવી નોકરીનું સર્જન થાય, કોઈ પણ નવા બિઝનેસનું સર્જન થાય, જે છેલ્લા 10 વર્ષમાં થયું જ નથી. પ્રધાનમંત્રીજી આર્ટિકલ 370 હટાવવા માટે લોકસભામાં જે કારણો બતાવ્યા હતા કે જમ્મુ કાશ્મીરમાં નવા બિઝનેસ એસ્ટાબ્લિશ થશે, જમ્મુ કાશ્મીરને સુપરફાસ્ટ ઇન્ટરનેટ મળશે, જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ કંપનીઓ કાર્યરત થશે, જમ્મુ કાશ્મીરમાં હું અને ચિરાગભાઈ અને વિધિ ત્યાં જઈને પ્રોપર્ટી ખરીદી શકશે. કેટલા ગુજરાતીઓએ ત્યાં જમ્મુ કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદી શક્યા? સવાલનો જવાબ આપો. ખાલી વાર્તા કરવા આવો છો, રાષ્ટ્રભક્તિ શીખવાડો છો અમને. જયેશભાઈ શું કહેશો આ મુદ્દે?